ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી गुरु ऐसा कीजिए जैसे पूनम का चंद्र गुरु ऐसा कीजिए जैसे पूनम का चंद्र तपे नहीं तेज करे तपे साहेब અરુણ બાપુની મઢીમાં મયુર બાપુની હાજરી સદગુરુ મહારાજની કૃપા કેવી હોય એ જાણવું હોય કે મેળવવું હોય તો એના સત્સંગમાં જવું પડે. મોતીડા છે એ હંસનો ચારો છે, પણ મોતીડા મળે ક્યાં? ગોતવા જાય તોય જડે ગહન ગોવિંદો રે ગોતવા જાવ તોય જડે ગહન ગોવિંદો ઓલા હરિ ભક્તો ને હરિ ભક્તો ને હાથ વાગો છે પ્રેમ પરખંડો રે ધીરે જી મોજ મારે હું બસમાં અગમ અગોચર અલખ ધણી. આ બધા સંતો છે એની મસ્તી કઈ જુદી. સંસારિક છે એટલે બધા વ્યવહારિકમાં કામે લાગી ગયા હોય, સવાર પડે એ હાય હોય કરતા હોય, દરેકની માથે આ ચક્ર ચાલે છે. પણ આને ચક્ર કાંઈ નડતું નથી, કારણ કે એ તો મોજમાં જ છે. જે મસ્તી કંઈક જુદી છે, મહાપુરુષોની મસ્તી અનુભવ. આ એની વાણી છે. આ બધા ભજનો એટલી બધી પીડાના ભજનો છે. પછી સવારામ બાપાના હોય તો ભલે, અને ભીમ સાહેબના હોય તો ભલે, ત્રિકમ સાહેબના હોય તો ભલે, હે પણ આ બધી એની પીડા છે અને એ પીડા આપણે વાગોળીએ છીએ અને તોય આપણને આનંદ આવે. લ્યો હાલ કેવી મસ્તી છે. હે ભગવાન, હે દયાળુ, હે દયાના સાગર, તું કેવો દયાળુ છો અને તને કેમ ગોતું? આ ગોઈતે ન જડે, પણ ક્યાંક એનું સાનિધ્ય ક્યાંક સેવાઈ જાય. સદગુરુના ચરણમાં ક્યાંક શબ્દો ખાણ જડી જાય તો થઈ જાય બેડો પાર. બાકી એમને તો કાંઈ જડે નહીં. અગમ અગોચર લખ ધણી ખોજ મારે મોરે જીરે જી મોજમાં રે મોજમાં. એની કઈક મસ્તી જુદી છે.
હરિભક્તોને હાથ વગો છે, પ્રેમ પરખંદો, પ્રેમની ભાષા છે આ, એની કરુણતા, એની કરુણતા છે, એની કરુણા પ્રગટે. બે શબ્દ ભેળા થાય, બે વ્યક્તિ ભેળા થાય એટલે સત્સંગ જામે, પણ એકાબીજા શબ્દને માણી લે ને એ માણી લે તે જ મજા આવે. આમ મયુરબાબુ અમે ઘણા વર્ષોથી આનંદ, પણ મને એ સમજાણો કે મયુરબાબુ મળે એટલે મસ્તી આવી જાય. પૈસા તો જુદી વસ્તુ છે સાહેબ, પણ ક્યાંક નિજ ઠેકાણો મળી જાય એટલે એને આપણને એમ થાય ભાઈ ભાઈ આપણો થાક બધો ઉતરી જાય. આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય અને થાક ઉતરી જાય, એવો થાક આપણે આ જગ્યાએમાં ઉતરી જાય, 1000% ઉતરી જવું જ પડે, એમાં કોઈ ફેર વગરની વાત છે. પણ રામ કૃપાએ ને રોજ રંગના ટણ રે રામ કૃપા. પરમાત્મા છે ઘટે ઘટમાં બોલે છે, ક્યાં ગોતવા ન જાઓ, ઘટે ઘટમાં બોલે છે. આ 1000% સનાતન સત્ય. મંગળવાર થઈ ગયો, બીજેથી બુધવાર થઈ જાય, એમ એના ચક્રો હાલ્યા જ રાખે, પણ એની કૃપા ક્યાંક થઈ જાય, એની પ્રેરણા ક્યાંક થઈ જાય, અને તો આપણને કાંઈક શબ્દરૂપી સંસારમાં સારા શબ્દ આપણને સમજ કરવા અને પકડવા માટે કાંઈક મળી જાય તો જ બેડો પાર થાય. બાકી આ કાંઈ આમને તો ચક્ર હાલ્યા જ રાખવાનું, દી ઉગે અને દી હાથમે. પણ રામ કૃપા એને રોજ દિવાળી, રંગના ઠાણા રે વિપુલ બાપુ એ હારમોન બહુ સારું વગાડે, આપણને આનંદ આવ્યો. કોઈ દી કોઠીએ દાણા ન ખૂટે, કૃપા એની થાય ને તો અનાજનો ભંડાર થાય. પછી પૂનમ આવે કે બીજ આવે, પછી એમને હાલે સંસારમાં, એમને જ હાલે. એને હિસાબ જ ન કરવાનો હોય. આ સાધુ કોઈ પૈસા જ નથી પકડતા, કોઈ લક્ષ્મીને પકડી જ નથી પકડી. એનું કારણ છે એને પકડવાની જરૂર જ નથી પડતી, કારણ કે એની કૃપા એવી થઈ જાય છે એટલે એનું હાલે છે. સમગ્ર ભારતમાં, આખા વિશ્વમાં તમે જોઈ લ્યો, એની કૃપા વિના કાંઈ પાંદડું પણ હલતું નથી. આટણે પવન થીજી ગયો છે, ઉનાળો છે, પછી પવનની લેરખી આવશે, અને પછી મને ટાઈડ વાવવા, પછી ચોમાસું આવશે. આ ઋતુ પાછી એની સમયસર આવે જ છે, પણ છતાંય આપણે એને સમજી નથી શકતા. આ મોટી આપણી ભૂલ છે. આપણે સમજી જાય ક્યાં વાત છે, આપણે સમજી નથી શકતા, કારણ કે એને તો આપણને ઘણું દેવું છે, પણ આપણે આમાં રહીને આપણે આમાં બાણ ખેંચીએ છીએ, આપણે આમાં તીર ખેંચીએ છીએ. હવે આવી જાય મેદાનમાં, પણ એ કૃપા બહુ દયાનો સાગર છે સાહેબ. એવું ગહન ગોવિંદો પણ હરિભક્તોને હાથ વગો છે. આ પ્રેમનો પરખંડો રે, પ્રેમનો પરખંડો રે. આવી મસ્તી, આવી મોજ. અને મયુર બાપુ, અરુણ બાપુ તો લૂંટે જ છે, પણ આપણે હારે જોડાઈને આપણે પણ લૂંટીએ, જેટલું લૂંટી શકાય એટલું લૂંટીએ. બાકી શબ્દ આ રહે શબ્દ પા રહે, શબ્દ કી ઢગ ઢેર ગયા. શબ્દની લૂંટ છે આમાં. શબ્દ ક્યાંક મળી જાય, ક્યાંક કાના માત્ર વજાનો શબ્દ મળી જાય, ક્યાંક પણ આવો ભજન થઈ જાય મફત.
કાના માત્ર નહીં. અને આવી મસ્તી જ્યારે મળે ત્યારે આપણને આનંદ આવે. પ્રેમ સે બોલે સદગુરુ ભગવાનની